ત્રણ જણે ને જ્યાં હું એને શોધવા જાઉં ત્યાં એનું સપનું સામું મળે. બસ એમ જ કહું કે ઉગાડો અંતરની આંખ ને સામે મને રામ મળે, કે સામે મને શ્રી રામ મળે. જય શ્રી રામ. હું ટ્વિંકલ મિસ્ત્રી, કર્ણાકવા ગામની દીકરી, તમને આજે કેવા અદ્ભુત મંદિરના દર્શને લઈ જાઉં છું, જેના દર્શન માત્રથી મનોકામના સિદ્ધ થાય છે. અત્યારે આપણે જે ભૂમિ પર ઊભા છે તેના કણ કણમાં, તેના દરેક લોકોમાં, ત્યાંના વાતાવરણમાં બસ એક જ નામ ગુંજી રહ્યું છે અને એ છે જય શ્રી રામ. તો ચાલો આપણે મંદિરના દર્શને જઈએ. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજિર બિહારી. તો અત્યારે આપણે આવી ગયા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કર્ણાકવા ગામમાં, અને જે મંદિરની આપણે વાત કરી રહ્યા હતા તે આપણી સામે છે. મંદિરના દર્શન પહેલા મંદિરનો ઇતિહાસ જાણવો જરૂરી છે. આ મંદિર 300 થી 400 વર્ષ જૂનું છે એવું આ ગામના લોકોનું કહેવું છે. આ મંદિરમાં મનથી એક કઈ મનોકામના માંગે છે એ સિદ્ધ થાય છે. ચાલો આપણે મંદિરના દર્શન કરીએ. તો અત્યારે હું છું કર્ણાકવા ગામના એન્ટ્રન્સમાં. એટલે કે આ ગામના લોકો એટલા ધાર્મિક છે, એટલા ભગવાનમાં માને છે કે આ ગામમાં શરૂ થતા જ ઘણા બધા મંદિર છે. જેમ કે અહીંયા માતાજીનું મંદિર છે, મારી સામે એક શિકોતર માનું મંદિર છે અને અંદર રામ મંદિર, મહાદેવ મંદિર છે. અહીંના લોકો ખૂબ શાંત અને ધર્મમાં માનનાર લોકો છે. અહીંયા બધાના તન તનમાં, બધાના કણ કણમાં, વાતાવરણમાં બસ એક જ નામ છે, જે નામ છે જય શ્રી રામ. તો ચલો આપણે આગળ મંદિર તરફ વધીએ. શ્યામલ સકલ સુગામી સત્યમ, રામ મર્યાદા પુરુષોત્તમ. તો ગામમાં આગળ વધતા જ મને ડાબા હાથે શિકોતર માનું મંદિર છે. એ પણ એટલું જ જૂનું મંદિર છે. આ મંદિર સાથે પણ ગામના લોકોની ખૂબ આસ્થા જોડાયેલી છે. અહીંના તમામ લોકો માતાજીને ખૂબ માને છે. રામ સિયા રામ, સિયા રામ જય જય રામ. તો અત્યારે હું આવી ગઈ છું કર્ણાકવા ગામના રામજી મંદિરમાં. તો ચલો મંદિરના દર્શન. આ મંદિરનું નકશીકામ, આખા મંદિરનું નકશીકામ ખૂબ ઝીણવટભર્યું કર્યું છે. અને 2022માં જ્યારે રામ મંદિરના નિર્માણની વાત ચાલતી ત્યારે ગામમાંથી ફક્ત 4.5 લાખ રૂપિયા જ ફંડ આપ્યો હતો. અને એ ફંડમાં આટલું ભવ્ય મંદિર બનાવવું એક અશક્ય હતું. પણ અહીંના લોકોની ભગવાન રામ સાથેની શ્રદ્ધા આજે આ મંદિરને ખૂબ સુંદર અને ધાર્મિક કરી બનાવે છે. અહીં જ્યારે બી મંદિરનું કામ અટક્યું કે જ્યારે બી એવું થયું કે ના હવે આગળ શું કરવું મંદિર બનાવવા, ત્યારે બસ લોકોએ ભગવાન રામ પાસે આવીને માંગ્યું અને એનું પરિણામ આજે તમે જોઈ રહ્યા છો. અહીંના નાના બાળકથી લઈને સ્ત્રીઓ, છોકરીઓ, પુરુષો બધા જ આ એમને પોતાનો હિસ્સો આપ્યો છે, પોતાની સેવા આપી છે આ રામ મંદિર બનાવવામાં. અહીંની આ નકશીકામ, અહીંનું આ વાતાવરણ, અહીંની આ
સૌથી અગત્યનું શોભા વધારતું સ્થાન છે કે આ દરવાજો. આ દરવાજા માટે હું તમને માહિતગાર કરું તો તમને આ જોઈને લાગતું હશે કે આ દરવાજો કોઈ યંગ પીપલે બનાવ્યો હશે, કોઈ યંગ કારીગરે બનાવ્યો છે કે કોઈ એની મશીનથી એની કારીગરી થઈ હશે. પણ તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે આ દરવાજો આ જ ગામમાં રહેતા કાંતિભાઈ મિસ્ત્રી, જે 74 યર 74 વર્ષ ઓલ્ડ છે, એમને પોતાના હાથ નકશીકામ કરીને અને નાની નાની ડિટેલ્સ પર ધ્યાન રાખીને આ દરવાજો તૈયાર કર્યો છે. એટલે આ જોઈને તમે ગામના લોકોની શ્રદ્ધાનો કદાચ અનુમાન લગાવી શકતા હશો કે આ મંદિર બનાવવામાં એટલો કેટલો ફાળો છે. આ ખૂબસૂરત મંદિર જોઈને આની પાછળ થયેલી સ્ટ્રગલ સ્ટોરીની વાત કરીએ. આ ગામના લોકોની આસ્થા જે આ મંદિર સાથે જોડાયેલી છે એની વાત કરીએ. આ મંદિર બનાવવાનો વિચાર સૌપ્રથમ 2022માં આવ્યો આ ગામના યુવાનો દ્વારા. આ મંદિર પહેલા બહુ જ ખૂબ 200 થી 400 વર્ષ જૂનું મંદિર છે. એટલે આ મંદિર જીર્ણોદ્ધાર પહેલા એક કાચું છાપરાવાળું મંદિર હતું, જેના ગામના યુવાનો દ્વારા આ ભવ્ય મંદિર બનાવવાનો વિચાર કર્યો. આ મંદિર બનાવવા માટે ખૂબ સ્ટ્રગલ થયો, કારણ કે આ નાનું ગામ છે. અહીંયાથી માત્ર 4.5 લાખ જેવું જ ફંડ એકત્રિત થયું અને 4.5 લાખમાં આટલું ભવ્ય મંદિર બનવું એ અશક્ય હતું. પણ ભગવાન રામનો સાથ હતો ને, એટલે ગામે ગામે જઈને અહીંયા નાના બાળકથી લઈને મોટા યુવાનો સુધી તમામે ગામે ગામે જઈને ફંડ રેઝ કર્યું. આ મંદિર માટે ફંડ રેઝ કર્યું. મોટી મોટી હસ્તીઓ જેવી કે સુનિલ શેટ્ટી તથા આપણા ધર્મગુરુ એવા મોરારી બાપુ પાસે પણ આપણે ગયા અને ત્યાંથી ફંડ રેઝ કર્યો અને એમને બી પોતાનો ફાળો આ મંદિરને આપ્યો. ધીમે ધીમે ફંડ રેઝ કરીને આ મંદિરનું જે સ્થાપના ભૂમિપૂજન છે એ શરૂ થયું અને તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે આ ભવ્ય મંદિર માત્ર 12 થી 13 મહિનામાં જ તૈયાર થયું છે. આ ભવ્ય મંદિર તો તમે જોયું ને. હવે હું બિહાફ ઓફ કર્ણાટકમાં તમને બધાને ઇન્વાઇટ કરું છું તારીખ 19, 20 અને 21ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં, જ્યાં તારીખ 19 ભગવાનની શોભાયાત્રા અહીં નજીક આવેલા વડુ ગામના રામજી મંદિરથી અહીં આવશે. 20 તારીખે શુદ્ધિકરણ અને પૂજા વિધિ અને તારીખ 21 બપોરે 12 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા છે. તો અને સાંજે મહાપ્રસાદનું આયોજન અહીંના યુવાનો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તો બિહાફ ઓફ કર્ણાટકા, આઈ ટ્વિંકલ મિસ્ત્રી ઇન્વાઇટિંગ યુ ઇન અ હ્યુજ સેલિબ્રેશન ઓફ કર્ણાટકા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. જય શ્રી રામ. આ ભવ્ય મંદિર જોઈને હવે આપણા ગામના લોકોનો ઉત્સાહ જાગે. ચલો. આ ગામમાં મંદિર બનાવવાનો ઉત્સાહ એટલો જ છે કે સર્વ કર્ણાકવા ગામના શ્રી રામજી યોગ મંડળના સર્વ યુવાનો દ્વારા આ મંદિર માટે જે પણ દાન તેમજ જે સ્ટ્રગલ મહેનત બહારથી પણ દાન લાવવા માટે જે કરી છે મહેનત એ સરાહનીય છે. આજે તમારા આ વિડીયોના માધ્યમથી અમે કહીએ છીએ કે આ ભવ્ય એવું મંદિર નિર્માણ જે થયું છે એ ગામના મિનિમમ જોવા તો 4 લાખ રૂપિયા ફાળો, બાકી બીજા બહારથી કંપની થ્રુ બહાર મોરારી બાપુ જેવા ગુરુ તેમજ સુનિલ શેટ્ટી જેવા સર તેમજ સર્વ કંપનીમાં જોબ કરતા પોતાના પગારમાંથી જે ફંડ આવે એ પણ 500,000 દર મહિને કપાત થઈને આપતા મંદિરમાં. તેમ પૂરા 1 વર્ષની અંદર આ મંદિરનું નિર્માણ તમે જોઈ રહ્યા છો, જેની બજેટ કિંમત જોવા જાય તો મિનિમમ 1 કરોડ રૂપિયા જેટલું થાય છે. અને ત્યારબાદ તેની પ્રાણ પ્રતિષ્ઠાની જે તૈયારીઓ કરવાની છે એ મારા બીજા રામ ભક્ત તમને જણાવશે. જય શ્રી રામ. આ ભવ્ય મંદિર બનાવવાનો સૌપ્રથમ વિચાર કોને અને કેવી રીતે આવ્યો? આ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવાનો સૌપ્રથમ વિચાર અમારા યુવાનો અને વડીલોએ વિચાર્યું કે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તો અમારા એક નાનકડા ગામમાં આવું જર્જરિત હાલતમાં થયેલું મંદિર અમે કેમ ન બનાવીએ. તો બધાએ એક ભેગા મળીને વિચાર કર્યો અને એનું આયોજન કર્યું. તો સૌપ્રથમ જે મંદિરનું જર્જરિત હાલતમાં હતું એનો પતરા છે, એના લાકડા છે, એ વેચીને 1 લાખ રૂપિયા જેવું બેલેન્સ આવ્યું. ત્યારબાદ તેના મંદિરના પાયા ખોદાવવામાં આવ્યા અને પછી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. તો જેમ કામ આગળ વધતું રહ્યું તેમ બહારથી પણ દાન આવવાનું ખૂબ વધુ આવી ગયું. તો ત્યારબાદ લગભગ અત્યારે 1 કરોડના ખર્ચે મંદિર તૈયાર થઈ ગયું છે. જય શ્રી રામ. આ ભવ્ય મંદિર છે તો આની પ્રાણ પ્રતિષ્ઠા પણ ખૂબ ભવ્ય અને રચનાત્મક હશે, હે ને? તો આ જે આટલો મોટો તમે જે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરી રહ્યા છો, તો આયોજન કેવી રીતે કરી રહ્યા છો? એમાં તમે શું સેફટી પર્પઝ શું યુઝ કર્યા છે?
શું રામ ભગવાનની કેવી રીતે ક્યાંથી યાત્રા આવશે એ મારા દર્શકોને જરૂરથી કહેજો. આ ભવ્ય રામ મંદિરનું નિર્માણ 1 કરોડના ખર્ચે તૈયાર થયું હોય તો અમારું આયોજન પણ એ રીતે જ ખૂબ જ મોટું વિચાર્યું છે. તો આ ભવ્ય શોભાયાત્રા 19/4/2024ના રોજ વડુ રામજી મંદિરથી ઘરના કુવા રામજી મંદિર લગભગ 5000 રામ ભક્તો એકત્રિત થશે. તો તે દિવસે શોભાયાત્રા અહીંયા પધારશે. તારીખ 20/4/2024ના રોજ અહીંયા મૂર્તિની જે પૂજા વિધિ હોય એ રહેશે અને 21/4/2024ને રવિવારના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તો આજુબાજુના પાદરા તાલુકાના તમામ ગામોને આમંત્રણ પત્રિકા અમે ઘર ઘર જઈને આપી છે. તો લગભગ 12,000 થી 13,000 રામ ભક્તો અહીંયા એકઠા થશે. તો સૌને પાદરા તાલુકાની તમામ રામ ભક્તોને ભાવિ ભક્તોને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠામાં પધારવા માટે આમંત્રણ છે. જય શ્રી રામ. આ જે આયોજન થઈ રહ્યું છે એમાં તમે આટલા બધા લોકોને ભેગા કરી રહ્યા છો, તો એના સેફટી માટે મેડિકલ ટીમ કે કોઈ પોલીસ કે કોઈને હાયર કર્યું છે કે કોઈ બી જાતની કોઈ દુર્ઘટના ના થાય? અમે એક કાનૂની નિયમ પ્રમાણે અમે જે શોભાયાત્રાની જે પરમિશન હોય છે અમે પરમિશન લીધેલી છે. અને અહીંયા જ્યારે પ્રસાદી ગ્રાઉન્ડમાં પણ જ્યારે ઉનાળાની સખત ગરમીની અંદર એવી હાલતમાં તો અમે મેડિકલ ટીમને બી ત્યાં તૈનાત કરી છે. તેમનો અલગ એક સ્ટોર બનાવવામાં આવશે અને ત્યાં ફ્રી સેવા આપવામાં આવશે. આ મંદિર જોઈને મને તો ખૂબ ઉત્સાહ આવી ગયો. તો આ ગામના લોકોને અને ગામમાં શું ઉત્સાહ છે આ મંદિર માટે? જય શ્રી રામ. પહેલાં તો દરેક યુવાન, વડીલો, નાના બાળકો, પછી ગામની બહેનો દરેકને એટલો ઉમંગ છે કે તમે 19 તારીખે વિડીયો જોશો એમાં તમને ખબર પડશે કે કેટલો ઉમંગ છે અમને. બાકી બીજું તો તમે જોયું જ છે કેટલા ઉમંગથી અમારું મંદિર તૈયાર થયું છે, કેટલા ઉમંગથી અમારું મંદિર તૈયાર, કેટલા જોશથી પૂરજોશથી મંદિર તૈયાર કરી મહેનત કરી છે, એટલો જ ઉમંગ પ્રાણ પ્રતિષ્ઠામાં છે. ખરેખર મંદિરમાં આવતા જ, ગામમાં આવતા જ જાણે દિવાળી હોય ને એવું મહેસૂસ થવા લાગે છે. ગામે ગામે લોકોને એટલો ઉત્સાહ છે. મંદિરના આંગણે નાના નાના છોકરા, મોટા યુવકો કામ કરતા જોઈને મારું મન તો ખૂબ ખુશ થઈ ગયું. તો હું તમને તમામને આખા કર્ણાકવા ગામના થ્રુ ઇન્વાઇટ કરું છું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. જય શ્રી રામ. પાસે જે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની જે તૈયારી થઈ રહી છે તો એમાં જે લોકોએ બહારથી ફાળો આપ્યો હોય કે જે આવી શકે ન હોય એ લોકો માટે શું વ્યવસ્થા રાખવામાં આવી છે? એ લોકોએ ફાળો જે મંદિર માટે આપ્યો છે એમના માટે પણ અમે વિચાર્યું છે કે એ લોકો ઘરે બેઠા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 3 દિવસનો પૂરો દર્શન કરી શકે. તેમના માટે અમે ફેસબુક લાઈવ ટેલિકાસ્ટ અને યુટ્યુબ લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરી છે, જેના માટે લિંક શેર કરવામાં આવશે. તેની લિંક પર તમે લાઈવ વિડીયો જોઈ શકશો. શ્રી રામ ભગવાન જે બિરાજમાન થશે તે દિવસે તમે તેમના લાઈવ દર્શન કરી શકશો. તો આ લોકોના અને ગામનો ઉત્સાહ જોઈને તો મારું મન ખૂબ પ્રફુલ્લિત થઈ ગયું. તો હું ટ્વિંકલ મિસ્ત્રી આપ સૌને એક પર્સનલી રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ ભવ્ય મંદિરમાં હજી બી ફંડની જરૂર છે. પર્સનલી મારું એ સજેશન છે કે આપ સૌ આ વિડીયો જે શરૂ થઈ રહ્યો છે એના નીચે QR કોડ અને ID આપેલી છે, તમે એમના પર ફૂલ નહીં તો ફૂલની પાખડી થોડું એવું દાન અમારા મંદિરને જરૂર કરી શકો છો. તો બિહાફ ઓફ કર્ણાકવા હું ટ્વિંકલ મિસ્ત્રી આપ સૌને આ ભવ્ય ઉત્સવમાં આમંત્રણ આપું છું. જય શ્રી રામ. જય શ્રી રામ.